હજી તો નમરિયા પડે છે આખું પિક્ચર બાકી છે અમારે દુનિયા અમારે દિશે तो मित्रों डेमो विडियोની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ બરાબર એ પણ હેપી બર્થડેનું તો એવું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશન અને બીજી એક એપ્લિકેશનની જરૂર પડશે જેની અંદર તમારે ફોટો બનાવવાનો છે બરાબર તો આ એપ્લિકેશન છે જેની અંદર આપણે ફોટો બનાવીશું અને ફોટો કઈ રીતના છે એ પણ તમને બતાવી દઉં બરાબર તો આપણે આ રીતના સૌથી પહેલાં તો ફોટો બનાવવાનો છે બરાબર આ રીતના કોલેજવાળો ફોટો બનાવવાનો છે તો આ ફોટો બનાવવા માટે તમારે એપ્લિકેશનની જરૂર પડશે તો એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ડાઉનલોડ કરી લેજો બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમે આપણે એપ્લિકેશનને ઓપન કરીશું એપ્લિકેશન તમને કંઈક આ રીતના તમને એનો કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે તો તમારે અહીંયા જે ફોટા તમારે લેવાના હોય એ ફોટા તમારે સિલેક્ટ કરવાના સૌથી પહેલાં તો રહેશે તો જે ફોલ્ડરમાં ફોટા પડ્યા હોય એ ફોલ્ડરની અંદર જઈને તમારે સૌથી પહેલાં તો ફોટા અહીંયા લેવાના રહેશે બરાબર તો આપણે સૌથી પહેલાં તો ફોટા લઈ લઈએ છીએ અને ફોટા તમારે પછી સિલેક્ટ કરી લેવાના છે એટલે એ ફોટા તમારે અહીંયા એડ થઈ જશે બરાબર તો આપણે સૌથી પહેલાં તો ફોટા લઈ લઈએ છીએ તો આ રીતના તમે જોઈ શકો છો અહીંયા આપણે ફોટા સિલેક્ટ કરી લઈએ છીએ ફટાફટ તો તમારે પણ અહીંયાથી ફોટા લઈ લેવાના છે બરાબર જે ફોટા તમારે અહીંયા મૂકવાના હોય એ બરાબર તો આપણે ફોટા લઈ લીધા બરાબર પછી નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે પછી તમને એ સાઈડમાં ઓપ્શન દેખાશે રેટિયો બરાબર તમને તેના પર ક્લિક કરી પછી તમારે અહીંયાથી સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે અને તમે જોઈ શકો છો તમને એ સાઈડ દેખાય 2.1 વાળી બરાબર ફેસબુકની એ સાઈડ તમારે સિલેક્ટ કરી લેવાની છે પછી યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમે લેઆઉટના ઓપ્શનમાં જઈને એથી તમારે જે સ્ટાઇલમાં ફોટા એ મૂકવા એ તમે સ્ટાઇલ એથી સિલેક્ટ કરી શકો છો તમારે જે સ્ટાઇલ રાખવી હોય એ બરાબર હોય આપણે રાખી દીધી છે બરાબર પછી તમારે અહીંયાથી બોર્ડરવાળા ઓપ્શન ઉપર જવાનું છે બોર્ડરને તમારે થોડીક અહીંયાથી પ્લસ કરી દેવાની રહેશે બરાબર આ રીતે થોડી ઘણી કરી દેવાની છે ને પછી પ્લસ ઉપર ક્લિક કરી પછી બેકગ્રાઉન્ડના ઓપ્શનમાં જે તમારે બેકગ્રાઉન્ડનો કલર તમારે જે રાખવો હોય આપણે વ્હાઇટ રાખવાનો છે તો વ્હાઇટ સિલેક્ટ કરી યસ ઉપર અહીંયા કરી દેવાનું છે પછી સેવ ઉપર ક્લિક કરશો તમારો ફોટો એ આપણે ગેલેરીની અંદર સેવ ફ્રી ઉપર ક્લિક કરશો એટલે ફોટો ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર ફોટો બની ગયો પછી શું કરવાનું છે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતના એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર તો તમને આ રીતના ઇન્ટરફેસ જોવા મળે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ઉપર અહીંયા ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય છે તેના પર તમારેથી ક્લિક કરવાનું રહેશે બરાબર તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર કઈ રીતના ડાઉનલોડ કરો તમને ના આવડતું હોય તો ઓલરેડી મેં એના પર વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જેને તમે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતાં શીખી શકો છો બરાબર તો સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું ફૂલ પછી તમે જોઈ શકો છો તમને કંઈક આ રીતના તમને જોવા મળશે તો આની અંદર શું કરવાનું છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે મીડિયા જવાનું છે અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે તમારા ફોટાનું પીએનજી બરાબર તો તમારો સારો ઊભો એવો ફોટો હોય એ ફોટાનું તમારે પીએનજી બનાવી દેવાનું છે પીએનજી બનાવતા ના આવડતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમને ફૂલ એચડી ક્વોલિટીની અંદર પીએનજી બનાવતા શીખવાડી દઈશ બરાબર તો કમેન્ટ કરીને જણાવી દેજો અને પછી તમારે તમારા ફોટાનું પીએનજી અહીંયાથી એડ કરીને લઈ લેવાનું છે બરાબર અહીંયા તમને બતાવી દઉં પીએનજી કઈ રીતના મૂકવાનું કઈ રીતના સેટ કરવાનું અને ઊભો ફોટો હોય તો તમારો આખો એ રીતના ફોટાનું તમારે લેવાનું છે આ રીતના બરાબર આખો ફોટો હોય એવું પછી પીએનજી તમારે એડ કરીને તમે જોઈ શકો છો આ રીતના તમારે સેટ કરીને અહીંયા મૂકવાનું રહેશે સાઈઝ તમારે થોડીક અહીંયા પ્લસ કરી દેવાની રહેશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મૂકી દેવાનું છે બરાબર પછી પીએનજીને ખેંચીને તમારે નીચે અહીંયા આ લેયરની નીચે લાઈને તમારે મૂકી દેવાનું છે એટલે આ રીતના પીએનજી સેટ થઈ જશે પછી પીએનજીની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દઈએ બરાબર આ રીતના થઈ ગયું પછી શું કરવાનું છે પ્લસ ઉપર પ્લસ ઉપર ને નીચે આનું છે નીચે તમને અહીંયા ગ્રુપ જોવા મળતું છે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે પછી એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જશો એટલે તમને આ રીતના કંઈક લેયર તમને જોવા મળી રહેશે બરાબર તો આની અંદર તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ સાઉન્ડ છે અને અહીંયાથી તમારે એડ કરવાનો છે આપણે અત્યારે જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે એડ કરવાનો રહેશે બરાબર તો તમારે એ ફોટો લઈ લેવાનો છે તો આપણે સૌથી પહેલાં તો ફોટો અહીંયા લઈ લઈએ છીએ તો આ રીતના ફોટો તમારે એડ કરી લેવાનો છે ફોટોને તમારે શું કરવાનું છે અહીંયાથી આ રીતના થોડીક રોટેશન આપી દેવાનું છે 10 ડિગ્રી જેટલું આ રીતે બરાબર તમે જોઈ શકો છો આ રીતના રોટેશન આપી દેવાનું છે પછી સાઈઝ તમારે ફોટાની નાની કરી દેવાની રહેશે બરાબર આ રીતના ફોટાની સાઈઝ નાની કરી દેવાની છે ફોટાને તમારે ખેંચીને અહીંયા આ બાજુ અહીંયાથી સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે આ રીતના બરાબર સાઈઝ તમે થોડીક પ્લસ માઇનસ પણ કરી શકો છો અહીંયાથી આ રીતના કરીને મૂકી દેવાનું છે પછી એ જ ફોટાનો ઉપર
ત્યારબાદ પ્લસ ઉપર ક્લિક કરી અહીંથી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને ફોટાને ખેંચીને તમારે અહીંથી સાઈડમાં અહીંયા બીજી જગ્યાએ અહીંયા સ્ક્રોલ કરીને અહીંયા મૂકી દેવાનું છે આ રીતે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા પછી એ જ ફોટાને ફરીથી અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરી બીજા ફોટાને તમારે અહીંયાથી સેટ કરીને અહીંયા તમારે આ રીતના સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના ફોટો સેટ થઈ જશે. પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જવાનું છે, નીચે કલર એન્ડ હ્યુવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમારે અહીંથી લ્યુમિનેસ કરી દેવાનું છે, બરાબર. તો તમારે જેટલા ફોટા છે મિત્રો બધા તમારે લ્યુમિનેસ અહીંયાથી કરી દેવાના છે, કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનેસ કરી દેવાનું છે. તો આ રીતના જેટલા 3 ફોટા છે મિત્રો 3 આપણે અહીંથી લ્યુમિનેસ કરી દઈશું અને પછી તમારે શું કરવાનું છે, 3 ફોટાની લંબાઈ અંદર જે લેયર આપેલું છે મિત્રો એ લેયરની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે અને પછી લાસ્ટમાં તમારે એ લેયરને અહીંથી ડિલીટ મારી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના થઈ જશે. પછી તમારે બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો છો તમારું આ રીતના ગ્રુપ તમને જોવા મળશે. તો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી પછી ફોટાને ખેંચીને તમારે અહીંથી ગ્રુપ તમારું એડજસ્ટ ના થતું હોય તો તમે જોઈ શકો છો આ રીતના તમારે ફોટાને ખેંચીને નીચે અહીંથી લાઈને સેટ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા લાસ્ટમાં આવી જવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો એરોની લાસ્ટમાં એટલે તમને ક્રી ફ્રેમ અહીંયા તમને જોવા મળતું હશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના. તો તમારો એ ક્રી ફ્રેમને તમને એક લાઇન દેખાતી હશે. તમે જોઈ શકો છો આ રીતના તમને ઉપર નીચે કરશો એટલે રેડ કલરની લાઇન તમને દેખાશે. તો રેડ કલરની લાઇન તમારે અહીંયા પરફેક્ટ મેચ થાય તમારે ત્યાં તમારે લાઈને મૂકી દેવાનું છે. તમે જોઈ શકો તમારા ફોટાનું આ રીતના તમને એનિમેશન અહીંયા જોવા મળી જશે, બરાબર. તો તમે આ રીતના આવું જોરદાર વિડીયો બનાવી શકો છો અને પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો, બરાબર. પાર્ટિકલ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આ રીતના પાર્ટિકલ વિડીયો છે. પાર્ટિકલ વિડીયો પર ક્લિક કરી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ ડિફરન્સમાં જઈને સબટ્રેક કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર પાર્ટિકલ ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો અને વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે તમે ઉપર એ શેર ઉપર ક્લિક કરી પછી તમારે એ શેર ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયાથી વિડીયો સમજીએ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો બાજુમાં આપેલ બેલના આઇકનને દબાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.